હાય ફ્રેન્ડ્સ, ખપાતમાં આજે મધ્યમ વર્ગના ફેમિલીની જે જીવનયાત્રા હોય છે તેમાં મારી પોતાની સમજ થોડી આપની સાથે શેર કરું છું. એક મધ્યમ વર્ગની વ્યક્તિ જે હોય તો તે જીવનમાં શું ઈચ્છે, તો તેની ઈચ્છા લગભગ કંઈક આ રીતની હોય છે કે ભાઈ 24, 25, 26મે વર્ષે કે તે પહેલાં એજ્યુકેશન પૂરું કરવાનું, ત્યાર પછી પોતાના પગભર થવાનું, પછી લગ્ન કરવાના, લગ્ન થાય એટલે બાળકો થાય તો બાળકોનો વ્યવસ્થિત ઉછેર કરવાનો, એમને ભણાવવા ગણાવવાના, એમને પગભર કરવાના. એનાથી આગળ વિચારીએ તો એમના લગ્ન કરવાના, અને ઘણીવાર એનાથી પણ આગળ વિચારીએ તો ભાઈ એમના પણ છોકરાઓ થાય અને આપણે દાદા દાદી બની જઈએ. અને જ્યારે 60 વર્ષની વયે, નિવૃત્તિની વય જ્યારે પાસે આવે 60 વર્ષે, ત્યારે આ બધું એચીવ થઈ ગયું હોય, એક સારી આર્થિક પરિસ્થિતિ હોય, તંદુરસ્તી સારી હોય અને કોઈ પ્રકારની જવાબદારી હોય નહીં. આ રીતની એક યાત્રા મધ્યમ વર્ગની વ્યક્તિ ચાલુ કરે છે. હવે આ યાત્રા જ્યારે એ ચાલુ કરે તો બધી વ્યક્તિ નિવૃત્તિ વયની 60 વર્ષે આ બધું એચીવ નથી કરતી. એ પોતે પોતાની રીતે બિલકુલ બરાબર હોય, મહેનત પણ સખત કરતા હોય, પ્રમાણિક હોય, બધું જ હોય. પણ આમાં બેઝિકલી બે વ્યક્તિ એમાં નીકળે છે. એક તો એચીવ કરે છે અને એક તો એચીવ નથી કરી શકતી. આ બધું જે નથી કરી શકતી તેમાં એક કેટેગરી એવી છે કે ભાઈ એની જ્યારે જીવન યાત્રા એ ચાલુ કરે કારકિર્દીની 18-20 વર્ષથી, અને માનો 24-25મે વર્ષે ભણતર પૂરું કરીને પોતાના પગભર બી થાય અને મેરેજ બી કરી દે, પણ પછી અચાનક એનું મૃત્યુ થઈ જાય, કોઈ એક્સિડન્ટથી, કોઈ રોગથી. 30, 35, 40 વર્ષે એનો ડેથ થઈ જાય છે. અને મેં જે વાત કરી તે બધું એ એચીવ નથી કરી શકતો. બીજી જે નથી એચીવ કરી શકતા તે વ્યક્તિ એવી હોય છે કે ભાઈ બધી જ મહેનત કરે પૂરેપૂરી, પણ એ 70-80 વર્ષના થઈ જાય તો પણ આ બધું એચીવ નથી થતું. એ નથી આર્થિક રીતે ઘણીવાર એચીવ નહીં થાય, અથવા તો કુટુંબની કંઈક જવાબદારી આવી ગયેલી હોય, અથવા તો કોઈ રોગ ઘૂસી ગયો હોય, અને આ બધું મેં જે વાત કરી તે બધું એ એચીવ નથી કરી શકતો. હવે આ જે બીજી કેટેગરી એ છે કે એચીવ કરે છે વ્યક્તિ, મતલબ કે જ્યારે 60 વર્ષનો થાય ત્યારે આર્થિક પરિસ્થિતિ પણ એની સારી હોય, કૌટુંબિક જવાબદારી પણ કંઈ ન હોય, બાળકો પણ બધા ભણી ગણીને પોતાના પગભર થઈ ગયા હોય, એમના પણ મેરેજ થઈ ગયા હોય, એમના પણ બાળકો થઈ ગયા હોય, કોઈ જવાબદારી નહીં હોય, તંદુરસ્તી બી સારી હોય. આ એચીવ કરે એમાં પણ 3 કેટેગરી છે. એક 60 વર્ષ પછી થોડું મોડું એચીવ કરે છે, મતલબ કે 62, 65 કે 70 વર્ષે એચીવ કરે છે. બીજી વ્યક્તિ એ છે કે જે સમયસર બરાબર 60 વર્ષે આ બધું એચીવ કરે છે. અને ત્રીજી વ્યક્તિ એ છે કે આ બધું જ ઇન્ક્લુડિંગ તંદુરસ્તી, સારી આર્થિક પરિસ્થિતિ અને કોઈ જવાબદારી ન હોવી, એ બધું જ 60 વર્ષ પહેલાં એચીવ કરે છે. મિત્રો, હું આ કેટેગરીમાં છું. ગાયત્રી માતાની કૃપાથી, વડીલોના આશીર્વાદથી, મારા ગરીબ દર્દીઓના આશીર્વાદથી મેં આ બધું 60 વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં, લગભગ 55-56 વર્ષે આ બધું એચીવ કરી લીધું છે.
તો એ ઈશ્વર કૃપા વગર શક્ય નથી, એવું મારું માનવું છે. આ બાબતમાં આપની પ્રતિક્રિયા આપજો, આપણા વિચારો મારી સાથે શેર કરજો. ડૉક્ટર ધીરેન દેસાઈ, બાબેન. મારો મોબાઈલ નંબર છે 9879097964. આવજો.